માયાએ છેલ્લે વિચાર્યું કે લાવ આ જીવનનો જ અંત કરું કે ના પિયરની પ્રતિષ્ઠાને નુકસાન થાય, સાસરીવાળાના ત્રાસથી પણ બચી જવાય. એમ વિચારી માયા ગામના કૂવા તરફ જતી જ હતી ત્યાં એનો પગ એક માટલીના ઠીકરા પર પડ્યો અને લપસીને પડી ગઈ. જેવી પડી સીધો હાથ પેટ પર ગયો. ખમ્મા, તને કંઈ નુકસાન તો નથી થયું ને? ત્યાં તો અચેતન પડેલું એક માટીનું ઠીકરું હસી પડ્યું. હાથમાં પથ્થરો લઈ મારવા જ જતી હતી ત્યાં જે બોલી ઉઠ્યું કે તે હજી જેને જોયું પણ નથી કે તે દીકરો છે કે દીકરી એની પણ તને ખબર નથી. હજી તે એને જન્મ પણ નથી આપ્યો તો આટલો લગાવ છે કે ફક્ત તને ખબર છે કે એનું અસ્તિત્વ છે તારા શરીરમાં, તો પણ તને આટલી ચિંતા છે. તો એકવાર એમનો પણ વિચાર કર કે જેણે તને આવડી મોટી કરી છે. માયા શાંત થતાં બોલી, એમની પ્રતિષ્ઠાને આંચ ના આવે એટલા માટે તો મેં આ રસ્તો અપનાવ્યો હતો, પણ તે વચ્ચે આવીને મારો ઈરાદો ડગમગાવી નાખ્યો. તારે ઠીક છે રસ્તામાં ગમે ત્યાં પડી રહેવાનું, અમારા માણસોની શું તકલીફ છે એ તને ખબર છે? ઠીકરું બોલ્યું, ના, મને કશી પણ તકલીફ નથી અને મને કશી ખબર પણ નથી, પણ તારી તકલીફને વિચાર્યા વગર મારી આખી કહાની સાંભળ. કુંભારે એક જ માટીમાંથી ઘણા બધા માટલા બનાવ્યા હતા. બધાને રંગરૂગાન કરી સરસ સજાવતો હતો. જેમ કુંભાર માટલા સજાવતો જાય એમ રોજ રોજ માટલા વેચાતા જાય. હું પણ મારા વાળાની રાહ જોતું હતું કે કુંભાર મને પણ સજાવશે. એ પહેલાં તો એક ગરીબ માણસ પાસે ઓછા પૈસા હતા એટલે મને સજાવે એ પહેલાં જ ઓછા પૈસાથી ખરીદી લીધું. એણે લઈ જઈ મને પાણીયારે મૂકી દીધો. માણસ ગરીબ હતો પણ જીવનો ઘણો સારો હતો. કેટલાય વર્ષ સુધી મેં કેટલાય લોકોની પ્યાસ બુજાવી. એક દિવસ હાથમાંથી છટકતા હું પડીને તૂટી ગયું. વિચાર્યું કે હવે હું છૂટીશ, પણ એ વ્યક્તિએ સાચવીને કાંઠલો કાઢી તૂટેલું માટલું પંખીઓને પાણી પીવા માટે મૂકી દીધું. ત્યાં પણ ઘણા વર્ષ સચવાયું. વળી પાછું એક દિવસ ઉતાવળે પાણી ભરતા નીચેથી નંદવાયું એટલે વિચાર્યું કે હવે હું નકામું થઈ ગયો. પણ એણે એમાં માટી ભરી, એમાં તુલસી વાવી દીધી. ઘણા સમય સુધી તુલસીના બહાને પૂજાયું. પણ દરેક જગ્યાએ આપણો સમય નિશ્ચિત હોય છે. એક દિવસ જોરથી અફળાયું અને તૂટી ગયું એટલે વિચાર્યું હતું હવે મારું કાર્ય પૂરું થઈ ગયું. પણ જો આજે રસ્તે પડ્યું તને અને તારા સંતાનને બચાવવા કામે આવ્યું તો વિચાર, હું તો ફક્ત એક જ મહાભૂત માટીમાંથી બનેલું છું, છતાં બધાને કેટલું ઉપયોગી થયું. ગમે તે સ્થિતિને સ્વીકારી રહ્યું. તું તો પંચમહાભૂતનો દેહ છે. તું તો ધારે તે કરી શકીશ, પ્રયત્ન કરી પરિસ્થિતિ બદલી શકીશ. તો પછી નિરાશ શા માટે થાય છે? અને હવે તારો ગુસ્સો મારા પર કાઢી નાખ, ભૂક્કો કરી નાખ મારો, એટલે હું ફરી માટીમાં પડી જાઉં. એટલે હાથમાં લીધેલો પથ્થર માયાએ ફેંકી દીધો અને ઠીકરાને તોડવાને બદલે કહ્યું કે હજુ તારું કર્તવ્ય બાકી છે કે બીજી કોઈ માયાનો જીવ પણ તારે બચાવવાનો છે અને ફરી કોઈ રસ્તે પડવાવાળાને તારે ઊભું કરવાનું છે. ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુ ખૂબ જ મૂલ્યવાન છે. ફક્ત આપણો નજરિયો બદલવાની જરૂર છે.